આચો ગધેડો ગાય લે આર્ય બાપો છે મોટા મારે ખેતી કરવી નો કરવી મારી મરજી મારે રખડવાની મરજી મારો ભગવાન જોવે મારી સુને અરજી ભીંગાવાનું બંધ કર હા અને આ 2 વીઘા રે ને એ ખેતરનું કામ કર પેલું સોમવાનું આપણાથી કામ નથી થતું મોટા આ 2 વીઘા બાપાએ રાખ્યું છે તે સારું છે તું એ કામ કરવા થાય છે ખબર પડી તને મોટા કામ કરી તો શું કામ કરીએ આ રોડ જ જમીન છે વાત સાચી વેચી મારી તો 2 કરોડ રૂપિયા આવશે 1 કરોડ તો 1 કરોડ મારો તારી જોડે ગ્રાહક છે કોઈ ઘણા ગ્રાહક છીએ શું વાત કરી તો હું જાઉં તું એક કામ કરો હા તમે જાવ ખેતરમાં હું જાઉં ગ્રાહક ગોતવા હા તમારા ફોન આવશે વાત કરી લેજો હરખી રીતે 2 કરોડ રૂપિયાની 2 જમીન કરોડ આવશે જમીનનો ભાવ આપણે બે રૂપિયા આપણે બે આ જમીનનું કરીએ છે ને હા એ બાપાને ખબર ના પડવી જોઈએ બાપાને હાવને ખબર પડવા દેવી તો એક કામ કર તું હા તું જા મારા ઉપર ફોન કરવા જા બાપાને નો ખબર પડવી જોઈએ હું ખેતરમાં જાઉં છું ખેતરમાં જાવ તમે હા જા ખેતી તો મેં હવે બહુ કરી બસ હવે તો મારે ખેતી કરવી જ નહીં લાય થોડો આરામ કરી લઉં આ 2 કરોડ આવશે તો મારે કરવું શું લાય 2 પ્લેન લઈ લઉં અને અંદર ગાડી રાખું અને ગાડીમાં ઘર બનાવવું પછી આરામ કરું ખૂબ જોઈ જશે 2 કરોડની ખબર પડી જાય તો આ 2 કરોડ નહીં તો 2 વીઘા ખેતર નહીં એ ફોન જ આવ્યો રે ભાઈ ફોન જ આવ્યો 2 કરોડ નો ફોન જ આવ્યો રે ભાઈ ફોન જ આવ્યો ગાડીઓ લેશું બંગલા લેશું રે ભાઈ ફોન જ આવ્યો હેલો ગેંજીભાઈ બોલો હા ગેંજી બોલું ભાઈ એ તમારા બાપા 2 વીઘા જમીન જુગારમાં હારી ગયા શું કીધું તમારા બાપા 2 વીઘા જમીન જુગારમાં હારી ગયા કીધું એ ત્રીજી ફેરે કહું છું તમારા બાપા 2 વીઘા જમીન જુગારમાં હારી ગયા ને 3 રાણીમાં હારી ગયા 3 રાણીઓમાં હારી ગયા હા. 2 વીઘા એક રાણી રાખી કાઢી વળી બાપુ 3 રાણી મારી ગયા મોટો કઈ ગયો દેખાતો નથી આ મોટો આ પડ્યો લાગે આ મોટા આ મને ખબર હતી તને આ 2 કરોડ નો ફોન આવશે એટલે તને 100% જ આવી જવાનું છે જમીન નો ફોન આવ્યો તો 2 કરોડ રૂપિયાનો જમીન નો 2 કરોડ નો નહીં આવ્યો લ્યા તો કેનો આવ્યો બાપાએ આ બધી જમીન જુગારમાં હારી ગયા આ લેખેમાં 3 રાણીઓ એક રાણી ને પોતી 3 રાણી મારી ગયા હારી ગયા હવે હું કરું આપણે મોજ કરી બાપાએ મોજ કરી લીધી ભાઈ ને કીધી લૂંટાઈ ગયા આપણે આ તું આઈલે દવાખાને આઈલે બાપા પાણી આઈલે તું બાપાનો વારો કાઢવો તું આઈલે બાપા ઘરનો બધું કરી ગયું આપણું આઈલ સબ્જી તો ઇંગ્લિશ કૂતરા જેવા હા જે વેચી મારી બધું તમને કહું હા બોલો ડોસી યા 2 વીઘા જમીન તો તમે વેચી મારી છે પણ વાંધો નહીં પણ ખજાનો તો હરખો હાસીન રાખ્યો છે ને એ ડોસી તું ઈ ચિંતા કરમાં મેં ખજાનો હરખી રીતે ખેતરમાં હંકરીને જ રાખ્યો છે વાંધો નહીં આ પરજા કેવી છે પાઈકી છે કે ઈ વેચીને બધું રાનના ખાઈ જાય છે ને સેવાય નહીં કરે આપણી બેયની ઈ પરજાની હાથમાં હું નહીં આવવા દઉં જે પરજા આપણી સેવા કરશે એને જડશે ઓ બાપા વાંધો નહીં આ ગઈ જાતે આપણે ક્યાં જાવું ખજાનાના આશરે જીવશું બાપા નાનકા આવ પોપટા આપણા બાપુ હોઈ જાય હવે એમનો પેલો ખજાનો હતો એનો નકશો કયો તને ખબર નકશો લગભગ બાપા આવે ને ક્યાંક હંગરીને બેઠા છે હાલ ગોતી બાપા હું ત્યાં ત્યાં ગોતી લે રોજ એમને જોડે જ રાખી એમ જોડે જ રાખે ક્યાં રાખે ખબર ગોતી હાલ ઉતા સારું માનું હાલ મોટા હાલ બાપા ઉતા ત્યાં હાલ હાલ મોટા હું જોઉં અરે હું જોઉં ભરે પેલો હું જોઉં અરે તે તો ફાડી નાખ્યો યાર
ખજાનો તો મોહ લાય અરે લાય બે જોઈન કરી જોઈએ આપણે બિસ્કિટ મારે તો દઉં ના બિસ્કિટ મારા તો હું નહીં દઉં બિસ્કિટ સોના નામ અરે વાજે ને આપણે બેને ભાગ પાડીશું યાર તું હાલે લે ઊંધો ન કરતો અરે ઊંધો અરે ફરી ગયો મોટા આ આપણું ઘર છે પોપટ હા અને આ રસ્તો આ નદી કિનારો નદી કિનારો આ આપણું ખેતર ખેતર અને આ ઝાડ ચાર આ મોટા આમ આવવાનું કે આપણે આમ જવાનું તો જો હેડીસી કા આ આપણું ઘર છે હા અને આ ખેતર છે હા અને આ ખજાનો આ ઝાડના નીચે બાજુમાં ચોક કે દટાયેલો હું છે ઊંધો બેઠો છું એટલે ઊંધું દેખાય મને તું આવી આવી ભૂલો કરામાં તો થઈ રહ્યો છે એવું છે આ તો તું કે બરોબર આમથી જ જવાનું કા હાલ તો? અહીંયા જઈ તો તું ગમણો જતો તો આથામણો જઈને ઉત્તર દિશામાં દક્ષિણમાં જતો તને સમજ નહીં પડતી મૂકો મારી બુદ્ધિ વાપર તો થોડી ફૂલે ઈ મોટા ખારો થામા હવે તું પાવડો કદાડી લઈ લે હા ખોદ દે નકશો લઈ લે તું નકશો એટલે ભૂલી ગયા લોચો પણ બીજો ખોતરી જાય ચોક કે મળા મોટા આલે આલે થાકી જા પણ નદી જોઈ ના દેખણી આ નદી તો ગતિ બહુ આગી લાગે છે એલા આ રહી નદી તો આવી જાય ને થોડા કામ આવી જાય આગળ આઈલા છે હજી વાહ નદી કન જઈને આપણે લોકેશન ગોતી દેખીએ આપણે લોકેશન કોઈ નકશો ખોલજે નકશો એટલે પોપટ હા ભાઈ નદી કિનારે તો આવી ગયા આપણે ઈ તો આવી ગઈ હો હા હવે હું આ નદી છે નદી તો સેમ ટુ સેમ જ લાગે છે નકશો કાંઈ મોટા અને નકશા વગર નહીં ચાલે પાછું ચાલે મને નકશા વગર લે આ નકશો લે બગાડ લે ગોઠવ અરે ગોઠવ તો ખરો કેમ આમ કરે મોટા મને ચશ્મા વિના બુજતું નથી તો ઘેરથી બેરી ના લવાય તારે? ઊંધું છે મોટા આમ હા એમ રાખ ને લે આ નદી રહી જો લા મને ઊંધી નદી કા લાગે આમાં એટલે તને ચો એટલે સેમ ટુ સેમ નહીં તે ચશ્મા નહીં લે ઘેરથી બેરી ના આવજો ને એલા મને તું ઊંધો બેઠો છી બુડા હું તો બેઠો છું. લે હવે નદી તો ઊંધી હેડે ઊંધી સીધી આમ જો આ નદી આ મોટા સેમ ટુ સેમ નદી આ હવે તારે કઈ નહીં ખાલી ખેતરના એક ઝાડ ગોતવાનું છે ગોતવાનું છે જો ઝાડ રીપેલું ખોમ દેખાય તને હા બસ ઈ જઈ આ નદી મળી જઈ ખેતરે હામું જ લાગે મોટા હાલ 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 જાય મોટા પણ બાપાનું ઠેકોડ નહીં હો બાપુ આવશો વાહ જોવા ધ્યાન રાખજે એ ભલા આવે પણ આ તો અમે નક્કી ના કર્યું એ બાપો તો બીજી નદીનું લોકેશન આલી દીધું ને બીજાના ખેતરનું આલી દીધું ને ધંધે લગાડી દે ધ્યાન રાખજે પાછો પૈડા હોજવાડ દે આપડા હા મોટા ખેતર ક્યાં આવશે જો આ ખેતર હા અને આ હામુરીએ ખેતર બરોબર બરોબર હવે આ ખેતરની બાજુમાં ઈ રસ્તો ઈ થઈ હા અને આ રહ્યું એ ઝાડ આ તને દેખાય ઝાડ આ ઝાડવું છે આ જ ઝાડવું ઊંધું છે કે સીધું તે ચશ્મા નહીં પહેર્યા કે આ ઝાડ અમૂલ છે અને ઓય રહ્યો ખજાનો સમજ્યો હાલો હું કેમ થાકી ગઈ એલા આમાં કાઈ નથી આવતું કેટલું ખોદું બાજુ આમાંય બાજુ નથી બાજુ બાજુ આ આખો આ ટેબો ખોદી નાખ ઓય બાપો હંતાડી ગયેલા તું જો તું કોઈ થાકી ગયો ખોદો ના થાકી ગયો ખોદ ના દાગીના લેવા ખજાનો લેવા હારો લાગે છે ગોતક થાક લાગે છે તાજો ખજાનો મારો હું ખોદું મહેનત તું કરું ખુદ ને બિસ્કિટ મારો છે બિસ્કિટ બધો મારો ધ્યાન રાખજે પાછું બધું તો લઈ જઈએ ખોદું હું આમાં કાઈ નથી કેટલા ખાડા ખૂબ હોય મોટા આમ કે ખોદ ને નીકળે તો ખખડા લે ના ખખડાય અલ્યા હે તો પાણા નીકળે છે નકરા ભાઈના આયા કોઈ હવે છે કા પજાનો ખજાનો મળી ગયો બસ તું ખાઈ નહીં તું બેહી જા શાંતિ બે ખોલવા દે ડબ્બો ખોલવા દે ડબ્બામાં બિસ્કિટ છે બધા આપણા છે પોપટ જલ્દી શું કરો તમે ઘુઘુ કાઈ આવ્યો તું ભાઈ ઉપર ને શીખ બજર ગચ્છ છે બજર ઘણી હાલ રસ્તો પકડ ભાઈ પીવે જ નકરા દારૂ કોમ ફેંચી લીધા તું જા મને જવા દે ને બાપાને કહી દે હારો પાછો કોઈ ખજાનો શાંતિ અને હા બસ ચિઠ્ઠી લખેલી બાપાએ તો ખજાનો ક્યાં ખજાનો જોઈએ ઓહો હો બાપા કેવી ચિઠ્ઠી લખી છે શું લખ્યું ખજાના કરતા કિંમતી આ ડબ્બો છે અને આ ડબ્બો તમે ભંગારના ભાવે 300 રૂપિયે વેચી મારજો અને બંને ભાઈ 150 રૂપિયા 150 રૂપિયા તમે ડબલ વાર લખ્યું પાછું શું લખ્યું વેચી મારજો ને 150 રૂપિયા તમે લઈને ઘેર જતા રહેજો બાપા કાઈ નો રેવા દીધું
હવે બાપાને કુકર લે હાલ તું બાપાનો વારો કાઢી ફોન દઉં બાપા નહીં ભાઈ હાલજે તું હાલ મેં તને શું કીધું તું લ્યા? તો ઊંચો કરીને કૂદ કૂદ ના નાચ કર્યા પેન કાઢી દે તી તાકાત છે સેવા કરી દબાને ધંધા હોય તારા એ નદી કિનારે મોરલિયો રે બોલે જીના સૂર. આ ચો ગધેડો ગાય લે આર્ય બાપો છે બોલે જીના સૂર. ઓય બેઠા બેઠા શું કરો તમે? ખજાનો ના મળ્યો અમને. ખજાનો આ ખજાનો તમને એકઈને હજી નહીં જડે. જે મારી સેવા કરે એને ખજાનો જડશે. નાખો આમાં દરિયામાં નાખો નદીમાં નાખી દ્યો કેટલી સેવા કરવાની તમારી પગ દબાયા હાથ દબાયા ઘણું દબાવું બધું હાથું પણ જો તું સેવા કરીશ તો તને ખજાનો દઈશ. આ સેવા કરશે તો આને ખજાનો દઈશ. નકર એકઈના હાથમાં ખજાનો નહીં આવવા દઉં. હવે તમારી સેવા હવે આપણે ઘેર જઈને કરશું કરશું અને તમે ઘેર જાઓ અમે આવીએ જો હારું, આબો હાલો. બધનો બૈગડો હાવ ગઈઢો થયો સુધરો નહીં મને હું કર્યું કેવી સેવા કરાવી મને લ્યા શું કરે છે સેવા કરું. કરી કેમ સેવા કરો છો કેમ કે હું સેવા કરું તો બાપા બધી જમીન ને ખજાની માન નામે કરી હવે દે. સેવા કરો વાડી. અમે નહીં અમારા બાપા સેવા ઉપાડ ઉપાડ ઓનો ભરતો હોય કેમ ભાગા ભાગા ઓકે. સેવા કરો વાળો મારો દીકો હૂતો છે આ તો મારી નાખવા આવ્યા છો બે. સેવા કરી છી સેવા નો હોય બોલો કેમ ગયો સેવા કરતો તો મારો છોકરો એને શું કામ? મને મારી નાખશો, મને મારી નાખશો, બાપો ના નાખી દો. આ ઘરો બાપાનો મને મારી નાખશો, મારી નાખવા આવ્યા લાગે. હાલ હા. મોટા હા આપણે ભૂલ નહીં કરી શું ભૂલ કરી બાપાને તો આપણે ગાઢિયા ખરું પણ બાપો શું બોલ્યા હતા ખજાનાનું તો આપણે પૂછતા ભૂલી ગયા કે જે સેવા કરશે એને મળશે મળશે તો બાપા પાછા બોલાવો આપણે ભૂલ કરી છે ભૂલ કરી આ ખોટું થી આપણે લે, હાલ, મૂકી હાલ, પાછા મોટા તે બહુ મોટી ભૂલ કરી નાખી તે શું કરી લે બાપ મને બધું પૂછવાનું રહી પૂછ્યું નહીં તો બાપાને પૂછવો પડશે ગોતવા જ પડશે એટલે અહીંયા બેઠામાં લાડો બાપા પાઉ ઘરે હેડો કરેડો મારા તમારા ભેગું નથી આવું બાપા. ના મારા તમારા લે ભેગું ના હાલ ઈ, ના હાલ. મારા તમારા ભેગું નથી રહેવું. મારે તમારા ભેગું નથી લઈ આવું. લો. આ સેવા મને કરવી જ મૂકી છે દે, મારે સેવા નથી કરવી. મારે તમારા ભેગું નથી એ આવું માનતા બાપા. છે. મને ઈ પહોંચ જ નથી થતું તમારે. મને જવા દ્યો, મારે તમારા ભેગું નથી આવું બાપા. મને જવા દ્યો. વજન નહીં એવો બાપા મને જવા દ્યો, મારે નથી બાપા આવું. બેહો. એ નથી બેહવું મારે. કોનો? મને જવા દ્યો બાપા. મારે તમારા ભેગું નથી આવું કા? બાપા. મને તમારા ભેગું નથી આ પહોંચ. ઘરે ટૂંકો દઈ દેવાનું છે રવા દે, એ રવા દે, રવા દે, ખજાનો લેવાનો છે હજુ હા, બાકી છે બાકી છે જો ટૂંપો દે બાપા હજી કહું છું ખજાનો ક્યાં પડ્યો છે એ બાપા સેવા કરો તમે. ફોન આવ્યો ફોન સ્પીકર બોલ સ્પીકર બોલ પગ દે સ્પીકરમાં કરો અમારે આંબરવું છે હાલો. છગન બાપા બોલો. હા છગન બાપા બોલું છું. જમીન વેચી અમે તમારો ખજાનો પણ વેચાઈ ગયો. બાપા બધું વેચી નાખ્યું લાગે જમીન ખજાનો બધુંય તમારે બેયને ખજાનો જોતો તો ખજાનો જોતો તો તમારે ખજાનો. છોકરા વાળા મોઢે પકડ પકડીએ મોટા પકડીએ કેમ બાપા અહીંયા બેઠા તમે? હાય દીકરા, એ દીકરા તારા બાપા ને તારા કાકા એ મને કાઢી મૂક્યો છે. એ દીકરા મારી જમીન અને દાગીના ને બધું હાચવીને જ રાખેલું છે. કાંઈ વેચાણું નથી. તું મારા ભેગો આવેલ ગ્રામ પંચાયતે હું બધું તારા નામે કરી દઉં. હાલો બેહો, તમને ઘરે મૂકી દો. હાલો હાલ દીકરા પેલા તું ગ્રામ પંચાયતે લઈ લે મારો દીકરો.